મારું નામ જસ્મીનભાઈ રામાણી, જસ્મીનભાઈ પ્રવીણભાઈ રામાણી. હું રાજકોટનો રહેવાસી છું અને મારા સાસુ સમજુબેન જેરામભાઈ ખૂટની વાડી હળમતિયા ગોલીડા ગામે આવેલી છે. તેના સંદર્ભમાં એક ફરિયાદ કરવાની છે. હવે મારા સસરા દોઢ વર્ષ પહેલાં એક્સપાયર્ડ થઈ ગયા. તે આ બધું વાડીનું હેન્ડલિંગ કરતા હતા, બરાબર. તો તેની હયાતીમાં ઘણા વર્ષો થયા. અમારા સેઢા પાડોશી છે કે જે પ્રેમજીભાઈ સાવલિયા અને ઘનશ્યામભાઈ ડોબરિયાની વાડી આવેલી છે, એ અમારા સેઢા પાડોશી છે. તો તે ઘણા વર્ષો થયા નોટિસ મોકલી અને મારા સસરા એમનો જવાબ આપતા હતા કે ભાઈ તમે સરકારી ખરાબામાં દબાણ કરેલ છે અને એ દબાણ હટાવી અને પ્રેમજીભાઈને અને આ ઘનશ્યામભાઈને રસ્તો ત્યાંથી કાઢવો હતો સેલામાંથી. એટલે એના માટે એ ઘણા વર્ષોથી આ નોટિસ મોકલતા હતા. તો એનો જવાબ મારા સસરા હયાત થતા ત્યાં સુધી એને જવાબ આપેલો અને એમની સામે કાનૂની કાર્યવાહી કરતા હતા. પણ છેલ્લા 1-1.5 વર્ષથી આ એ હયાત નથી. તો હવે એમની નોટિસનો જવાબ કોઈ આપવાવાળું હતું નહીં. તો આ લોકોએ એનો લાભ લઈ અને અમને જાણ કર્યા વગર મામલતદારમાંથી ગમે હક મેળવી અને અમારી ફેન્સિંગ તોડાવી અને ત્યાં રસ્તો બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે, સેલો દબાવીને. હવે સેલું એટલું પહોળું નથી કે ત્યાં રસ્તો નીકળવા માટેની જગ્યા થાય, બરાબર. અમારું આ સેલામાં છે ને પ્રધાનમંત્રી સિંચાઈ યોજનાના 5 ચેકડેમ ગયા વર્ષે બનાવેલા છે, બરાબર. એ સરકારે જ અમને ચેકડેમ બનાવી લીધા છે કે આજુબાજુની વાડીવાળાને એમાંથી તળ સાજા થાય એ માટે પાણી મળતું રહે. હવે અમુક જગ્યાએ ફેન્સિંગ અમારી માપણી કરાવતા બરાબર કાયદેસર હતું, એના કરતાં પણ અમને વધુ જગ્યા મળેલી. અને અમુક જગ્યાએ અમારે થોડું ઘણું 2-4 ફૂટ દબાણ હતું, તો એ તો અમે દૂર કરી નાખેલું, બરાબર. પણ આ લોકોને રસ્તો પૂરો કરવા માટે જગ્યા ન મળી એટલે એ લોકોએ સેલામાં દબાણ કરી અને સેલામાં 8-10 ફૂટનું ભરતી ભરી ચેકડેમ ઉપરના પાડા ઉપર રસ્તો બનાવ્યો છે. એને લીધે હવે ચેકડેમ પણ અડધા ડૂબી ગયા છે અને સેલું સાવ નાનું થઈ ગયું છે. હા, ના એટલે આમાં તો શું હોય કે ભાઈ ખેતરની ફેન્સિંગ હોય પરફેક્ટ કાંઈ 1.5-પોણો ફૂટની જગ્યામાં ન કરેલી હોય, બરાબર. પાળા કરેલા હોય તો ક્યાંક 1.5-2 ફૂટ વધારે આવતું ઓછું આવતું હોય. પણ ટૂંકમાં એવું કોઈ દબાણ હતું જ નહીં આપણે સરકારી જમીનમાં કે એને લીધે કોઈને નુકસાન થાય કે કોઈને ચાલવામાં પ્રશ્ન થાય. વસ્તુ એ હતી કે ત્યાં રસ્તો થઈ શકે એવી જગ્યા જ નથી, બરાબર. એ લોકોને રસ્તો પાછળના ગામમાંથી આપેલો જ છે, પણ પાછળના ગામમાંથી ગમે સંજોગોમાં એમને અનુકૂળતા ન આવતી હોવાથી એ લોકોએ આગળ રસ્તા માટે માંગણી કરેલી. પણ એ માટે કોઈ એમને હક મળેલ નથી કે કોઈ એવો પ્રોપર કાગળ એમની પાસે નથી કે ત્યાં રસ્તો એ લોકો કરી શકે. હવે અમને જ્યારે ફેન્સિંગ તોડવા મામલતદારને એ લોકો ઓફિસમાંથી આવેલા ત્યારે અમને જાણ કરેલી, પણ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં અમારી સહી કર્યા વગર બધી કાર્યવાહી કરી ફેન્સિંગ બધું જેસીબીથી તોડી નાખ્યું. અને ત્યાર પછી અમે જ્યારે પહોંચ્યા ત્યારે તો એ લોકો અમને સામા રસ્તામાં મળ્યા એટલે અમે કાંઈ એનો કાર્યવાહીનો જવાબ આપી શક્યા નથી, અમારી સહી લીધેલ નથી. હવે એ ઉપરાંત જે સેલામાં એ લોકોએ રસ્તો બનાવ્યો એને લીધે સેલું હવે અડધું પણ નથી રહ્યું. અમુક જગ્યાએ તો ખાલી બહુ ઓછી જગ્યામાં હવે સેલું છે એટલે પાણી એમાં સમાઈ શકે એવું નથી. એટલે આજુબાજુના ખેતરને પણ એનાથી આ ચોમાસામાં ભારે નુકસાન થઈ શકે એવું છે. પાણી બધું સેલાનું એમના ખેતરમાં જાય છે એવું થઈ શકે. એટલે હવે માંગ તો એ જ છે કે અમે અમારી કોઈ પણ 1 ઇંચ જગ્યા છે ને ખોટી રીતે દબાયેલ નથી, પણ આ જે રસ્તો બનાવવાને લીધે સેલામાં દબાણ થયું છે ને એ સેલું વાપરવાનું, એ દબાણ દૂર કરવાનું. કારણ કે સેલું તો બધાના ઉપયોગ માટે હોય, પાણીને બધા ખેતરનો નિકાલ સેલામાં થતો હોય અને એમાં પાણી ચેકડેમમાં ભરેલું રહે તો એનાથી બધાના તળ સાજા થતા હોય. તો એમાં જે માટીનું એ લોકોએ ભરી અને રસ્તામાં જે બધી ભરતી ભરેલ છે એ ભરતી દૂર કરી અને બધાને ઉપયોગ થાય એ રીતે ચેકડેમ પાછા હતા એ પોઝિશનમાં કરી શકે. હવે રસ્તો કાઢવાનો પ્રશ્ન જ છે, તો જ્યાં જગ્યા જ નથી ત્યાં રસ્તો કાઢીને એ લોકોને કાંઈ ઉપયોગમાં આવવાનો નથી. કારણ કે અમુક જગ્યાએ તો રસ્તો એટલો સાંકડો છે કે ત્યાંથી વાહન પસાર ન થઈ શકે, એના માટે સેલું દબાવીને રસ્તો પહોળો કર્યો છે. તો હતી પરિસ્થિતિમાં જે સરકારની જમીન સરકારને આપી દે, એના ઉપર પ્રાઇવેટ રસ્તો કરવાનો કોઈ હક નથી અમને. અને સરકાર જો આના માટે કાયદેસર એ લોકો લેટર અમને બતાવે કે ભાઈ સરકારે અમને મામલતદારે કીધેલું છે રસ્તો બનાવી દો, તો કોઈને તકલીફ નથી. આજુબાજુ વાળા ખેતરને પણ તો કાંઈ વાંધો નથી. પણ આવો કોઈ હુકમ આપણી સરકારી કચેરીમાંથી ક્યાંયથી મળેલ નથી અને જો મળેલ હોય તો અમને બતાવેલ નથી.